નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપણે ધોરણ 8માં હિન્દી વિષયમાં પાઠ 5મો પહોંચ્યા છીએ. સવાલ બાલ મન કે જવાબ ડૉક્ટર કલામ કે. તો આ પાઠ આપણે અડધો અગાઉના વિડીયોમાં સમજ્યા હતા. તો હવે આપણે જે અડધો પાઠ બાકી છે તે આપણે આ વિડીયોમાં પૂર્ણ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ જે અડધો સમજ્યા એમાં તો તમને ખબર પડી હશે કે જ્યારે ડૉક્ટર કલામ છે તે આપણા ભારત દેશના, જ્યારે તેઓ એક રાષ્ટ્રપતિ હતા ત્યારે જે બાળકો છે તે અબ્દુલ કલામને પ્રશ્ન કરે છે અને ત્યારે ડૉક્ટર કલામ છે તે એનો જવાબ આપે છે. ત્યારની વાત છે. તો આપણે આ પાઠમાં પહેલાં તો જોયું હતું કે ડૉક્ટર કલામ છે તેમના બાળપણની ઘટના બાળકોને કહે છે. પછી બાળકો છે તે શિક્ષણમાં કઈ ભાષાની પસંદગી કરવી તેનું ડૉક્ટર કલામને કહે છે. પછી આપણે જીવનમાં સફળતા મેળવવી છે તો આપણે સફળતા મેળવવા માટે શું કરવું જોઈએ. પછી કે ભારતની સામે સૌથી મોટો પડકાર શું છે. તો આપણે આ બધું જોયું હતું. તો હવે આપણે જે પાઠ બાકી છે તે પાઠની આપણે હવે સમજૂતી જોઈશું. તો પહેલું છે પ્રશ્નકર્તા રોહિત ચતુર્વેદી, કક્ષા 11, ઇસ્લામિયા ઇન્ટર કોલેજ ઇટાવા. પ્રશ્ન કરનાર કોણ છે? તો રોહિત ચતુર્વેદી 11મા ધોરણમાં ભણે છે कि इस्लामिया इंटर कॉलेज इटावा थी. कि आप कहते हैं कि भारत 2020 तक विकसित राष्ट्र बन जाएगा, पर निरंतर बढ़ती जनसंख्या और बेरोजगारी इसे संभव होने देगी. रोहित चतुर्वेदी છે તે ડૉક્ટર કલામને પ્રશ્ન કરે છે કે તમે કહો છો કે ભારત 2020 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બની જશે, પરંતુ આજે દરરોજ નિરંતર बढ़ती એટલે કે દરરોજ વધતી જ્યાં જનસંખ્યા કે વસ્તી વધારો છે અને બેરોજગારી છે તે શું તેને સંભવ થવા દેશે? તો આ પ્રશ્ન છે તે રોહિત ચતુર્વેદી કરે છે. તો હવે ડૉક્ટર કલામ છે તે એનો જવાબ આપશે. डॉक्टर कलाम विकसित स्वयं जनसंख्या वृद्धि को रोकने की अचूक औषधि है. इसमें जनशिक्षा विशेषकर स्त्री शिक्षा की बात भी सम्मिलित है. શું કહે છે ડૉક્ટર કલામ? તે વિકાસ કે આપણો જે ભારત દેશનો વિકાસ છે તે સ્વયં એટલે કે પોતે જાતે જ સંખ્યા જે વસ્તી વધારો છે તેને રોકવા માટેની એક ખૂબ જ અગત્યની ઔષધિ છે. તેમાં જે આમ લોક શિક્ષણ છે તેમાં વિશેષ કરીને જે સ્ત્રી શિક્ષણ છે એ પણ આમાં सम्मिलित છે. इससे छोटा परिवार सुखी परिवार की मान्यता को बल मिलता है. छोटा परिवार सुखी परिवार એટલે કે નાનું કુટુંબ સુખી કુટુંબ, કે એમાં જે સ્ત્રી શિક્ષણ છે એ सम्मिलित છે. તેની સાથે સાથે તેમાં નાનું કુટુંબ સુખી પરિવાર કે નાનું પરિવાર સુખી પરિવાર એની વાતને बल મળે છે. भारत 2020 का मिशन यहाँ के युवाओं को रोजगार के पर्याप्त अवसर सुलभ कराएगा. શું કહે છે કે ભારત 2020 સુધીનું જે મિશન, ભારત દેશનું એ મિશન છે કે યુવાનો છે તેઓને રોજગાર પૂરતા પ્રમાણમાં મળી રહે તેના માટેનું એક કામ છે તે મળી રહેશે. ग्रामीण क्षेत्रों में बड़ी संख्याओं में उद्योग धंधे स्थापित किए जाएंगे. શું કહે છે કે ભારત 2020 સુધીનું શું મિશન છે? તો ગ્રામીણ ક્ષેત્રોમાં કહે છે કે ગ્રામીણ ક્ષેત્રોમાં ઉદ્યોગોની સંખ્યા કે ગ્રામીણ ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં ઉદ્યોગોના ધંધાઓ સ્થાપના કરવામાં આવશે કે जिससे उन क्षेत्रों में रोजगार के प्रचुर अवसर पैदा होंगे. શું કહે છે કે જેનાથી કે આ જે ક્ષેત્રોમાં છે તેમાં રોજગારી મેળવવા માટેનો એક અવસર પેદા થશે કે એક અવસર છે તે ઉત્પન્ન થશે. હવે પ્રશ્ન કરતા છે હર્ષ મહેતા, કક્ષા 12, તેજસ હાઈસ્કૂલ બરોડા. કોણ છે પ્રશ્ન કરનાર? હર્ષ મહેતા છે, 12મા ધોરણમાં છે
તેજસ हाईस्कूल जो वडोदरा में आवेली है। ये प्रश्न करे छे कि आपको ऐसा क्यों लगता है कि 2020 तक भारत विकसित राष्ट्र बन जाएगा। शू कहे छे डॉक्टर कलाम ने कि तमने एवुं केम लागे छे कि 2020 सुधीमां भारत छे ते एक विकसित राष्ट्र बनी जशे। तो डॉक्टर कलाम छे ते जवाब आपे छे, भारत की जनसंख्या 1 अरब से अधिक है। इसमें 54 करोड़ लोग 25 वर्ष के कम आयु के हैं। शू कहे छे कि भारतनी जनसंख्या के वस्तीनी संख्या छे ते 1 अबजथी पण वधारे छे अने तेमां पण 54 करोड़ लोको छे ते 25 वर्षथी पण नानी उंमરના છે। ये हमारी राष्ट्रीय शक्ति है कि जे 25 वर्षथी नानी उंमરના છે એ શું છે, એ આપણા રાष्ट्रीय કે આપણા રાष्ट्रनी एक शक्ति है। भारत को 2020 तक विकसित राष्ट्र में परिवर्तित करने के लिए हमारे पास प्रचुर प्राकृतिक संसाधनों में के साथ ही सुनियोजित खाका भी उपलब्ध है। शू कहे छे कि भारत ने 2020 सुधी में विकसित राष्ट्र में परिवर्तित करवा माटे शू छे, एक प्रचुर प्राकृतिक संसाधनों छे अने तेनी साथे ज सुआयोजित करेलू एक रूपरेखा पण छे कि 54 करोड़ युवाओं के विचारों की एकता निश्चय ही इसे विकसित राष्ट्र में परिवर्तित करने में सफल होगी। शू कहे छे डॉक्टर कलाम के 54 करोड़ जे युवानो छे एना विचारों में जे एकता छे अने एमने जे निश्चय छे तेनाथी ज आपणो जे भारत देश छे ते 2020 सुधीमां एक विकसित राष्ट्રના परिवर्तित करवा माटे ते सफल थशे। हवे प्रश्न करता छे एस कार्तिक कक्षा 12 अमर ज्योति इंग्लिश स्कूल बेंगलुरु। तो शू कहे छे, प्रश्न करे छे प्रश्नकर्ता एस कार्तिक छे, 12मा धोरणमां छे, अमर ज्योति इंग्लिश स्कूल में भणे छे जे बेंगलोर में आवेली छे। कई छात्रों के बड़े बड़े लक्ष्य होते हैं। शू कहे छे कि अनेक विद्यार्थीओना मोटा मोटा लक्ष्य हेतु होय छे, पर आर्थिक तथा अन्य समस्याओं के कारण वे इन्हें प्राप्त नहीं कर पाते। शू कहे छे परंतु ते आर्थिक और अन्य समस्याओं ने लीधे ते प्राप्त नहीं करी सकता, तो वे अपना लक्ष्य आखिर कैसे प्राप्त करे। कहे छे तो ते पोतानुं लक्ष्य जे हेतु छे ते केवी रीते प्राप्त करे। तो डॉक्टर कलाम छे ते जवाब आपे छे कि स्कूल में पढ़ाई में अच्छा प्रदर्शन करने पर से छात्रवृत्ति प्राप्त होगी। छात्रवृत्ति એટલે કે शिष्यवृत्ति। साथ ही उच्च शिक्षा के लिए बैंकों से लोन लेने हेतु पात्रता भी बनेगी। तो डॉक्टर कलाम शू कहे छे कि स्कूल में ज्यारे अभ्यास करे छे त्यारे तेनुं सारुं प्रदर्शन करीने ते शिष्यवृत्ति छे ते प्राप्त करे छे અને સાથે સાથે તે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પણ બેંકોમાં એક લોન એટલે કે લોન પણ મેળવી શકે છે। जीवन में ऊंचा लक्ष्य निर्धारित करने पर बाधाएं तो आती ही है। શું કહે છે કે જીવનમાં ઊંચું લક્ષ્ય એટલે કે ધ્યેય પ્રાપ્ત કરવા માટે अन्य बधी बाधाओं એટલે કે મુશ્કેલીઓ તો આવે જ છે। हमें कठोर परिश्रम उत्कृष्ट कार्यों से इन्हें पराजित करना होगा। कहे छे कि આપણે તેને કઠોર પરિશ્રમ કરવું જોશે અને સારા એવા કાર્યો કરીને તેને હરાવવી જોશે। પરાજિત કરના એટલે કે હરાવવું। વિઘ્ન બાધાઓ से व्यक्ति को पराजित नहीं होना चाहिए। કહે છે કે આ જે વિઘ્નો આવે છે, બાધાઓ અડચણ આવે છે, તેનાથી વ્યક્તિએ ક્યારે પણ હારી જવું જોઈએ નહીં। હવે પ્રશ્ન કરતા છે મિથુન કે, દ્વિતીય વર્ષ બી લેવલ AICT अमृतापुरी। कौन छे प्रश्न करता? तो मिथुन के जे बीजा वर्ष में छे बी लेवल नु छे AICT अमृतापुरी में आवेलू छे। तो ये प्रश्न करे छे कि भारत को विकसित राष्ट्र बनाने में राजनीतिज्ञ की क्या भूमिका होनी चाहिए। शू कहे छे कि भारत ने विकसित राष्ट्र बनावा माटे तेनी राजनीतिज्ञ એટલે કે રાજનીતિમાં શું ભૂમિકા હોવી જોઈએ। तो त्यारे डॉक्टर कलाम छे ते जवाब आपे छे कि जिम्मेदार राजनीतिज्ञ दूरदर्शितापूर्ण नीति बनाता है। शू कहे छे कि ज्यां राजनीतिना जे राजकारण छे तो तेना दूरदर्शितापूर्ण नीति कोण बनावे छे? तो राजनीतिज्ञ, जिम्मेदार राजनीतिज्ञ होय छे
તેની નીતિઓ બનાવે છે। महात्मा गांधी ने निष्ठा के राजनीतिक सिद्धांत को सत्य, अहिंसा तथा निस्वार्थ भावना में ढालते हुए ब्रिटिश शासकों के विरुद्ध अपनी लड़ाई छेड़ी थी। શું કહે છે કે મહાત્મા ગાંધી છે તે નિષ્ઠાપૂર્વક રાજનીતિક સિદ્ધાંતને સત્ય, અહિંસા અને નિસ્વાર્થ કે સ્વાર્થ વગર તેમની ભાવનાની સાથે તેઓએ શું કર્યું હતું તો કે બ્રિટિશ શાસકોની સામે વિરુદ્ધ પોતે લડાઈ કરી હતી। वर्तमान राजनीतिज्ञों को अपने कठिन परिश्रम, उत्कृष्टता और पारदर्शी कार्यों से मार्गदर्शन देना होगा। શું કહે છે કે વર્તમાન રાજનીતિજ્ઞ કે જે નેતાઓ છે તેઓએ પોતાના કઠિન પરિશ્રમ, પોતાનું સારું એવું કાર્ય અને પારદર્શિક જેવા સારા એવા કાર્ય કરીને તેઓએ માર્ગદર્શન આપવું જોશે। साथ ही गरीबी रेखा से नीचे रहे लगभग 26 करोड़ भारतीयों के उत्थान से के लिए भी कार्य करना होगा। શું કહે છે કે સાથે સાથે ગરીબીની રેખા નીચે જીવતા લોકોને પણ લગભગ 26 કરોડ ભારતીયો છે કે તેઓને પણ ઉન્નતિ માટે કાર્ય કરવું જોશે। હવે પ્રશ્નકર્તા છે સી નંદિતા સુબી, તૃતીય વર્ષ, HGR ઇન્સ્ટિટ્યૂટ, ચેન્નઈ। પ્રશ્નકર્તા કોણ છે તો સી નંદિતા સુબી, ત્રીજા વર્ષમાં છે, MGR इंस्टीट्यूट चेन्नई में। रक्षा की दृष्टि से विजन 2020 का लक्ष्य पाने में महिलाओं की क्या भूमिका हो सकती है। શું કહે છે કે રક્ષાની દ્રષ્ટિએ કે રક્ષણની દ્રષ્ટિએ વિઝન 2020 સુધીનું જે લક્ષ્ય હેતુ પ્રાપ્ત કરવા માટે મહિલાઓની શું ભૂમિકા હોવી જોઈએ તો ડૉક્ટર કલામ છે તે જવાબ આપે છે કે विजन 2020 में रक्षा अनुप्रयोग के क्षेत्र की महत्वपूर्ण प्रौद्योगिकियों के विकास पर विचार किया गया है। तो શું કહે છે કે વિઝન 2020 માં રક્ષા અનુપ્રયોગ કરીને ક્ષેત્રમાં મહત્વપૂર્ણ જે પ્રૌદ્યોગિકીઓ છે તેના પર વિકાસ पर विचार કરવામાં આવ્યો છે। राष्ट्रीय सुरक्षा की बात भी विजन 2020 का एक अभिन्न अंग है। શું કહે છે કે રાષ્ટ્રની સુરક્ષાની વાતમાં પણ વિઝન 2020 છે તે એક અભિન્ન ખાસ અંગ છે। सशस्त्र सेनाओं में नियुक्ति के लिए पुरुष और महिला के आधार पर कोई भेदभाव नहीं किया जाता। શું કહે છે કે ભારતીય સેનાઓ હોય છે, સશસ્ત્ર સેનાઓમાં એટલે કે ભારતીય સેનામાં પણ નિયુક્તિ માટે પણ પુરુષ અને મહિલાઓ છે તેની નિયુક્તિમાં પણ કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી। तीनों सेनाओं में पर्याप्त महिला अधिकारी नियुक्त है। શું કહે છે આ જે ત્રણેય સેનાઓમાં પૂરતા પ્રમાણમાં મહિલા અધિકારીઓ નિમાયેલી છે। राष्ट्रीय रक्षा क्षमताओं में वृद्धि के लिए महिलाएं उच्च स्तरीय सामरिक सेना बहुगुणक उपकरणों पर कार्य करके भी अपना सहयोग दे सकती है। શું કહે છે કે રાષ્ટ્રના રક્ષણની ક્ષમતાઓની વૃદ્ધિ માટે પણ મહિલા છે તે ઊંચામાં ઊંચા સ્થાન પર ઉચ્ચ સ્તરીય સ્થાન પર પણ રહીને સેનામાં પોતાનું ઘણું બધા ઉપકરણો પર કાર્ય કરીને પણ તે પોતાની મદદ કરી રહી છે, સેવા દઈ રહી છે। હવે છે પ્રશ્નકર્તા जोधपुर दौरे पर डॉक्टर कलाम से एक बच्चे द्वारा पूछा गया प्रश्न। શું છે કે પ્રશ્નકર્તા છે કે જે જોધપુર પરથી ડૉક્ટર કલામને એક બાળક છે તે પ્રશ્ન પૂછી રહ્યો છે कि क्या हम अति विशिष्ट व्यक्तियों के दौरे पर हो रहे अनावश्यक खर्चे कम नहीं कर सकते। કહે છે કે શું અમે અતિ વિશિષ્ટ વ્યક્તિઓ છે તેનાથી પણ શું આપણા જે અનાવશ્યક ખર્ચ એટલે કે જે આપણે આવશ્યક નથી તેવા ખર્ચા કરીએ છીએ તે ઓછા નથી કરી શકી તેમ। તો ડૉક્ટર કલામ છે તે જવાબ આપે છે तुमने इस मंच पर एक बड़ी सी कुर्सी देखी होगी। શું કહે છે कुर्सी એટલે કે ખુરશી કહે છે કે તે આ મંચ એટલે કે આ જે સ્ટેજ છે તેના પર તે એક बहुत मोटी कुर्सी જોઈ હશે। वो कुर्सी अभी यहाँ नहीं है। કહે છે કે તે ખુરશી અહીંયા અત્યારે નથી। तो ठीक ऐसे ही अनुत्पादक चीज़ों पर हो रहे अनावश्यक खर्च भविष्य में नहीं होंगे। શું કહે છે કે ठीक
આવી જ રીતે કે પહેલાં આ મંચ ઉપર કે આ સ્ટેજ ઉપર ત્યારે ખુરશી જોઈ હતી, પણ અત્યારે તે ખુરશી નથી. તો ઠીક એવી જ રીતે આપણા જે અનુત્પાદક ચીજો છે કે જે ચીજોનું ઉત્પાદન થાય છે તેના ઉપર જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે એ હવે ભવિષ્યમાં થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં શું જોયું? તો આપણે આ પાઠમાં પ્રશ્નકર્તા અને ડૉક્ટર કલામ, પ્રશ્નકર્તા એટલે કે પ્રશ્ન કરનાર, અને ડૉક્ટર કલામ છે તે શું છે તે જવાબ આપે છે. બાળકો છે તે સવાલ કરે છે એટલે કે પ્રશ્ન કરે છે અને તે પ્રશ્નનો જવાબ ડૉક્ટર કલામ છે તે આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ પાઠ છે તે પૂર્ણ કરીશું. અસ્તુ. ધન્યવાદ.